2026 ડાયમંડ અને સિલ્ક સિટી સુરતમાં 30 વોર્ડની 120 બેઠકો પર આજે ખરાખરીનો જંગ 10,000 કરોડ કરતા વધુનું બજેટ ધરાવતી સુરત પાલિકા પર કબજો મેળવવા માટે ભાજપ આપ કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જામ્યો છે. પાટીદાર બહુમતીવાળા એવા વરાછા કતારગામ અને લિંબાયત કેટલીક બેઠકો પર ટક્કર જોવા મળી રહી છે, જ્યારે અન્ય બેઠકો પર નીરસ વાતાવરણ જોવા મળી રહ્યાની સ્થિતિ પ્રવર્તી રહી છે. ડાયમંડ સિટી ગણાતા સુરત શહેરના કુલ 30 વોર્ડની 120 બેઠકો પર ખરાખરીનો જંગ છે. સમગ્ર શહેરમાં મતદાન ટકાવારી જોવામાં આવે તો સરેરાશ મતદાન અંદાજે 58% થી 60% આસપાસ રહ્યું હતું, જ્યારે 2021માં 47.14% મતદાન હતું. વર્ષ 2021માં સુરતમાં ભાજપે 105, આપે 15 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસનું ખાતું ખુલ્યું જ ન હતું. શું ભાજપનું પ્રભુત્વ ટકી રહેશે? સુરત વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે, પરંતુ પાટીદાર આંદોલનના કારણે વર્ષ 2021માં લોકોને બદલાવની ઈચ્છા હેઠળ આપને સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે સુરતવાસીઓએ આપને આપેલો વિશ્વાસ તેમને ટકાવી રાખ્યો છે કે નહીં તે આ ચૂંટણી પરિણામમાં જોવા મળી જશે. આંજણા ડુંભાલ વોર્ડમાં સૌથી વધુ મતદાન ટકાવારીની વાત કરીએ તો આંજણા ડુંભાલ વોર્ડમાં 73.22% મતદાન નોંધાયું છે, જે તમામ વોર્ડમાં સૌથી ઊંચું છે. ઉપરાંત લિંબાયત ઉધના યાર્ડ 69.97%, લિંબાયત પર્વત કુંભારિયા 66.78%, વાડી ફળિયા, નવાપુરા, બેગમપુરા, સલાબતપુરા 66.52% અને પાંડેસરા ભેસ્તાન 66% વોર્ડમાં પણ ઊંચી મતદાન ટકાવારી નોંધાઈ છે. પૂણામાં સૌથી ઓછી મતદાન ટકાવારી પૂણા વોર્ડમાં 48.52% નોંધાઈ છે. તેની સાથે કરંજ મગોબ 51.98%, અડાજણપાલ ઈચ્છાપુર 51.35% અને ભટાર વેસુ ડુમસ 51.66% જેવા વિસ્તારોમાં પણ મતદાન ટકાવારી પ્રમાણમાં ઓછી રહી છે. કુલ મતદાન સંખ્યાની દ્રષ્ટિએ જોવામાં આવે તો વાડી ફળિયા, નવાપુરા, બેગમપુરા, સલાબતપુરા વોર્ડમાં 63,383 મતદાન સાથે સૌથી વધુ મતદાન થયું છે, જ્યારે ડભોલી, સિંગણપુર 60,520 અને રાંદેર, જહાંગીરાબાદ, પાલનપુર 59,723 જેવા વોર્ડમાં નોંધપાત્ર મતદાન થયું છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.